જન્માષ્ટમી આવી રહી છે. શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આટલા મોટા ઉત્સવો અને વ્રત હોય એટલે સ્વાદ સાથે નો કોમ્પ્રોમાઇઝ. જન્માષ્ટમી જેવું મોટું વ્રત હોય તો એમાં આપણે કંઈક જોઈએ ટેસ્ટી અને સ્પેશિયલ. તો આજે આપણે બનાવીશું એકદમ શાહી ફરાળી થાળી, જેમાં મેં 6 અલગ અલગ પ્રકારના વ્યંજનો મૂકેલા છે, જેને આપણે સ્વાદનો અદ્ભુત સંગમ કહી શકાય. તો શરૂ કરીએ બનાવવાનું આ સ્વાદિષ્ટ ફરાળી ડિશિસ. સૌપ્રથમ આપણે આખા રાજગરાની ફોડેલી ધાણીનો શીરો બનાવીશું. તમે જોઈ શકો છો અહીં મેં આખો રાજગરો લીધેલો છે, તે આપણે અડધો કપ લઈશું. અહીં મેં 1/4 કપ 2 વાર લીધેલો છે. હવે આટલા રાજગરાની ધાણી ફોડીને આપણે 2 સ્વીટ બનાવીશું, જેમાં પહેલી સ્વીટ છે આપણે શીરો બનાવીશું કે હલવો ગમે તે કહી શકો, અને બીજી સ્વીટ છે એ આપણે ખીર બનાવીશું. તો સૌથી પહેલાં મેં અહીં એક મોટું તપેલું લઈ લીધેલું છે, તેમાં આપણે આખા રાજગરાના દાણામાંથી ધાણી ફોડીશું. સાવ બારીક એવા દાણા છે અને ધાણી પણ ફૂટશે, એ પણ નાની નાની બારીક ફૂટશે. હવે આ રીતનું એક નાનું એવું કોટનનું કપડું લઈશું, જેનાથી આપણે ધાણી ફોડીશું. હવે અહીં મોટું તપેલું લેવાનું એક જ રીઝન છે કે જ્યારે રાજગરાની ધાણી ફૂટે છે ત્યારે એ ઉડીને આજુબાજુ બધે જ ફેલાય છે. સૌ પ્રથમ આપણે હાઈ ફ્લેમ કરી અને જે તપેલું છે એ થોડું ગરમ કરી લઈશું, અને તેમાં જે આપણે રાજગરો લીધેલો હતો એ 1 ચમચી એડ કરવાનો છે. તમે જોઈ શકો છો ધાણી છે એ ધીરે ધીરે ફૂટવા લાગી છે. વધારે ફૂટવા લાગે એટલે આ રીતે કોટનનું કપડું છે એ આપણે તપેલામાં ફેરવશું, એટલે જે ફૂટેલી ધાણી છે એ બળી ન જાય અને જે બાકી છે ફૂટવાની એ બધી ફૂટી જાય. તમે જોઈ શકો છો જ્યારે એ ફૂટે ત્યારે એકદમ ઉપર આવે છે, એટલે જ આ મોટું તપેલું લેવાનું રીઝન છે. ફૂટવાનો અવાજ બંધ થઈ જાય એટલે સમજી લેવું કે આપણી ધાણી છે એ ફૂટી ગઈ છે. હવે આપણે તેને એક સાઈડમાં તપેલીમાં લઈ લઈશું. બહુ વધારે ફૂટવા લાગે કે ઉપર આવે એટલે ગેસની ફ્લેમ થોડી લો કરી દેવી. આ રીતે 1 ચમચી રાજગરો એડ કરતું જવાનું છે, અને આપણે આ રીતે ધાણી છે રાજગરાની એ ફોડી લેવાની છે. હું તમને બીજી વાર બતાવું. તમે જોઈ શકો છો આ રીતે આપણી જે રાજગરાની ધાણી છે એ બધી ફૂટીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણે અડધો કપ રાજગરો લીધેલો હતો, તેમાંથી આ નાની એવી સ્ટીલની તપેલી છે એ અડધી ભરાઈ ગઈ છે. મતલબ કે આખો રાજગરો જેટલો લીધેલો હતો તેનાથી 3-4 ગણી વધી ગઈ છે. હવે સાઈડમાં એક તપેલીમાં મેં 1/2 લીટર દૂધ લીધેલું છે, તે આપણે ગરમ કરવા મૂકી દઈશું, જે રાજગરાની ખીર બનાવવા માટે છે. હવે અહીં તપેલીમાં જે આપણે ધાણી ફોડીને રાખેલી હતી તેમાંથી મેં 1/4 વાટકા જેટલી ધાણી છે એ ખીર માટે રાખી છે, તે આપણે અલગ રાખીશું, અને બાકીની જે ફોડેલી ધાણી છે એનો આપણે શીરો બનાવીશું. હવે અહીં એક તપેલીમાં મેં 1/2 કપ જેટલું પાણી છે એ ગરમ કરવા રાખેલું છે સાઈડમાં, અને આ રીતે એક કઢાઈમાં આપણે 5 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું. અહીં મેં નાનો એવો 1/2 ચમચો ઘી લીધેલું છે, જે 5 ટેબલ સ્પૂન જેટલું થાય છે. થોડું એવું ઘી મેલ્ટ થઈ જાય કે ગરમ થઈ જાય એટલે આપણે જે સાઈડમાં પાણી રાખેલું હતું તે આપણે એડ કરી દઈશું. બહુ વધારે ઘી ગરમ કરવાનું નથી. હવે પાણીને આપણે થોડું ઉકળવા દઈશું. જેવું પાણી ઉકળે એટલે આપણે જે ફોડેલી ધાણી અલગથી તપેલીમાં રાખેલી હતી તે આપણે એડ કરી દઈશું, અને તેમાં અડધા કપમાં 1 ટેબલ સ્પૂન જેટલી ઓછી એટલી ખાંડ ઉમેરીશું. મતલબ કે 1/2 કપ હોય તો 8 ટેબલ સ્પૂન હોય, તો અહીં મેં 7 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીધેલી છે. હવે આ રીતે આપણે જે મિશ્રણ છે એ હલાવતા જઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકશો મિશ્રણ છે એ એકદમ ઘટ્ટ થતું જશે. સાવ ઇઝી છે. જેમ આપણે રવાનો શીરો કે ઘઉંનો શીરો બનાવતા હોય એવી જ રીતે આ બનાવવાનો છે. તમે જોઈ શકો છો ધીરે ધીરે ઘટ્ટ થતું જાય છે, અને ઘી પણ આ રીતે છૂટું પડી જશે. આ રીતે થોડું ઘી ઉપર દેખાય એટલે સમજી લેવું કે આપણો શીરો છે એ રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો એ થીક થઈ ગયો છે આ રીતે, મતલબ કે હવે એ રેડી છે. આપણે જે દૂધ સાઈડમાં ગરમ કરવા રાખેલું હતું તેને આપણે થોડું ઘટ્ટ કરવાનું હતું, તો તમે જોઈ શકો છો અહીં 1/2 કપ જેટલું દૂધ છે એ રિડ્યુસ થઈને ઘટ્ટ થઈ ગયું છે, મતલબ કે થીક થઈ ગયું છે. હવે તેમાં 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. અહીં 1/4 કપ લીધેલો છે, પણ એ ફૂલ ભરેલો નથી, મતલબ કે 3 ટેબલ સ્પૂન છે. એકવાર હલાવી લઈશું, અને 3 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું, એટલે આપણી જે ખીર માટેનું દૂધ છે એ રેડી થઈ ગયું છે. 7-1 મિનિટ પછી તમે જોઈ શકો છો થોડું એવું ઠંડુ પડી ગયું છે. તેમાં હવે આપણે જે ધાણી ફોડીને અલગથી વાટકામાં રાખેલી હતી તે આપણે દૂધમાં એડ કરી દઈશું,
અને એકવાર મિક્સ કરી આ રીતે હલાવી લઈશું. આપણી એકદમ ડિલિશિયસ એવી આખા રાજગરાની ધાણી ફોડીને બનાવેલી ખીર છે એ રેડી થઈ ગઈ છે. તેને આપણે સાઈડ પર રાખી દઈશું. હવે મેં અહીં 6 નંગ જેટલા બટેટા લીધેલા છે. તેની આપણે ટેસ્ટી એવી ફરાળી સબ્જી બનાવીશું. સૌપ્રથમ આપણે કુકરમાં આ રીતે બટેટા એડ કરી તેને બાફી લઈશું. આપણા બટેકા છે એ બફાઈને રેડી થઈ ગયા છે. જે હાફ કટ કરેલા બટેકા છે તેમાંથી મેં 3 બટેકાના પીસ છે એ અલગ રાખેલા છે. બાકી વધેલા જે બટેકા છે એને આ રીતે કટ કરી લઈશું અને તેમાંથી પણ 3 બટેકાના પીસમાંથી આ રીતે માવો કરી લઈશું બટેકાનો. અહીં 2 નંગ મેં મોરા મરચાં કટ કરીને લીધેલા છે અને એક મોટું ટામેટું છે એ સમારીને લીધેલું છે. હવે એકદમ ટેસ્ટી એવી ફરાળી સબ્જી બનાવવા માટે અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે. હવે જ્યારે આ રીતે ફરાળી આપણે બટેકાની સબ્જી બનાવીએ ત્યારે તેમાં તેલ છે એ થોડું આગળ પડતું આપણે મૂકવું પડે છે. એટલે મેં અહીં 4 પાવરા જેટલું તેલ લીધેલું છે. થોડું ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું થોડું એવું લાઇટ બ્રાઉન થાય એટલે આપણે તેમાં થોડા લીમડાના પાન એડ કરીશું. હવે જે મરચાં સમારીને લીધેલા હતા તેમાં થોડું આદું એડ કરી અને આ રીતે આદું મરચાં ક્રશ કરીને એડ કરવાના છે. ત્યાર પછી તેમાં એક ટામેટું છે સમારેલું એ એડ કરીશું. એકવાર આ રીતે મિક્સ કરી હલાવી લઈશું. તેમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને એકવાર આ રીતે મિક્સ કરી હલાવી લઈશું. હવે જે આપણે સાઈડમાં બટેકા રાખેલા હતા મેશ કરેલા અને સમારેલા તે આપણે એડ કરી દઈશું. તેમાં આપણે એક મોટી ચમચી ભરીને મરચું પાવડર એડ કરવાનો છે. ફરીથી આ રીતે આપણે તેને હલાવી લઈશું. હવે આપણે તેમાં 1.5 વાટકા જેટલું પાણી એડ કરવાનું છે. પાણી થોડું વધારે લાગશે પણ આપણે બટેકાનો જે માવો એડ કરેલો છે એટલે પાણી બધું શોષાઈ જશે. એટલે એકદમ થીક ઘાટો રસો સબ્જીનો રેડી થશે. હવે આ રીતે આપણે તેને ઢાંકી દઈશું અને 5-7 મિનિટ આપણે તેને થવા દઈશું. 5-1 મિનિટ પછી આ રીતે થોડું હલાવી લઈશું. ફરી આપણે ઢાંકી દઈશું અને થોડો રસો છે એ આપણે રિડ્યુસ કરીશું. ફરીથી આપણે ચેક કરીશું. 7 મિનિટ જેવું થઈ ગયું છે. સબ્જી આપણી ફરાળી છે એ રેડી થઈ ગઈ છે. લાસ્ટમાં આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું. એકદમ સુપર ડિલિશિયસ આપણી ફરાળી સબ્જી છે એ રેડી થઈ ગઈ છે. તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું. આ રીતે વિડીયો થોડો લાંબો થઈ જાય છે એટલે મેં 2 પાર્ટમાં ડિવાઈડ કરેલો છે. બહુ લોંગ વિડીયો પણ જોવામાં બોરિંગ લાગે છે એટલે મેં 2 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. તો બાકીની જે ડીશ છે ફરાળી એ બધી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. સો વેઇટ ફોર ધ નેક્સ્ટ વિડીયો એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.